હેલો મિત્રો, આજે આપણે જોઈશું કેમિસ્ટ્રી 2023 નીટ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન. સૌથી પહેલા સેક્શન એમાં 51મો પ્રશ્ન જોઈએ. સ્થિરતાને એક પરિબળ અથવા અવયવ તરીકે વિચારીને નીચે આપેલામાંથી કયા એક સાચા સંબંધની રજૂઆત છે? ઓપ્શન આપણને આપે છે, જેમાં પહેલો ઓપ્શન છે કે થેલિયમ આયોડાઇડ, જે વધારે સ્થાયી છે થેલિયમ ટ્રાયઆયોડાઇડ કરતા. ત્યારબાદ બીજો ઓપ્શન છે થેલિયમ ટ્રાયક્લોરાઇડ, જેને વધારે સ્થાયી બતાવેલું છે થેલિયમ ક્લોરાઇડ કરતો. ત્રીજા ઓપ્શનમાં ઇન્ડિયમ ટ્રાયઆયોડાઇડ, જેને વધુ સ્થાયી બતાવેલ છે ઇન્ડિયમ આયોડાઇડ કરતો. અને ચોથા ઓપ્શનમાં છે એલ્યુમિનિયમ ક્લોરાઇડ, જેને વધુ સ્થાયી બતાવેલ છે એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ કરતો. તો એના વિશેનું સોલ્યુશન આપણે જોઈએ. નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે ડી અને એફ કક્ષકોના ઇલેક્ટ્રોનોના લીધે એસ કક્ષકના ઇલેક્ટ્રોન પર શિલ્ડિંગ અસર ઉત્પન્ન કરે છે, જેના લીધે સમૂહમાં નીચે જતા જે તે ધન આયનની સ્થાયીતા વધે છે. જેમ કે એલ્યુમિનિયમ પ્લસ આયન કરતો ગેલિયમ પ્લસ આયનની સ્થાયીતા વધારે થશે, ગેલિયમ પ્લસ આયનની સ્થાયીતા કરતો ઇન્ડિયમ પ્લસ આયનની સ્થાયીતા વધારે થશે. અને તે જ રીતે થેલિયમ પ્લસ આયનની સ્થાયીતા ઉપરના બધા તત્વોના આયનો કરતો વધુ થશે. માટે શિલ્ડિંગ અસર જે ડીએફ કક્ષકોના કારણે જોવા મળે છે, એના લીધે સમૂહ 13માં નીચે જઈએ તેમ સ્થાયીતા વધતી જાય છે. વળી સમૂહ નંબર 13માં બોરોન અને એલ્યુમિનિયમ માટે સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +3 છે, જ્યારે જેમ સમૂહમાં નીચે જઈએ તેમ +1 ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયીત્વ પ્રાપ્ત કરે છે. એટલે કે બોરોન અને એલ્યુમિનિયમ પછીના તત્વોમાં તમને +3 ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે નહીં. માટે થેલિયમના જે આયનો છે એમાં બે પ્રકારના આયનો આપણે વિચારીએ કે +1 અને +3. તો એમાં નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે +1 વાળા જે આયન છે એમની સ્થાયીતા વધારે થશે, કારણ કે થેલિયમ એ 13મા સમૂહમાં સૌથી નીચેનું તત્વ છે. માટે નીચે જઈએ તેમ +1 ઓક્સિડેશન અવસ્થાવાળી સ્થાયીતા વધતી જશે અને +3 ઓક્સિડેશન અવસ્થાવાળી સ્થાયીતા ઘટતી જાય છે. માટે થેલિયમનો જે +1 આયન છે, જે થેલિયમ આયોડાઇડમાં જોવા મળશે, એની સ્થાયીતા વધુ થશે થેલિયમ ટ્રાયઆયોડાઇડ કરતો, કે જેની અંદર થેલિયમનો ઓક્સિડેશન આંક +3 છે. ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન નંબર 52ની, જેમાં આપણને પ્રક્રિયા આપેલી છે, કાર્બનિક પ્રક્રિયા આપેલી છે, જેમાં તમારે નિપજ ઓળખી બતાવવાની છે. પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે ડાયોજેનિક ક્ષાર આપેલો છે અને પ્રક્રિયા ચિહ્ન ઉપર ટોટલ 3 તબક્કા આપેલા છે. પ્રથમ તબક્કામાં ક્યુપ્રસ હેલાઇડ HBr સાથેનું આપેલ છે. ત્યારબાદ બીજા તબક્કામાં મેગ્નેશિયમ સાથેની પ્રક્રિયા છે, ધાતુ સાથેની પ્રક્રિયા છે સૂકા ઇથરની હાજરીમાં. અને ત્રીજા તબક્કામાં જળ વિભાજનનો તબક્કો દર્શાવેલ છે. તો આ 3 તબક્કાના અંતે છેલ્લી નિપજ કઈ મળશે એની આપણે વાત કરવાની છે. તો ઓપ્શન આપણી સામે છે, આપણી જોડે 4 ઓપ્શન છે. એક તો છે પેરાબ્રોમોફિનોલ, બીજો ઓપ્શન છે ફિનોલ, ત્રીજો ઓપ્શન છે માત્ર બેન્ઝીન અને ચોથો ઓપ્શન છે બેન્ઝીન મેગ્નેશિયમ બ્રોમાઇડ. 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો હશે એનું સોલ્યુશન આપણે જોઈએ. ડાયોજેનિક ક્ષાર, જેને આપણે બેન્ઝીન ડાયોજેનિક ક્ષાર તરીકે પણ ઓળખીએ છીએ, બેન્ઝીન ડાયોજેનિક ક્લોરાઇડ આપેલ છે. એની પ્રક્રિયા જોઈએ તો એમાં ક્યુપ્રસ બ્રોમાઇડ અને HBr સાથે આ પ્રક્રિયા થાય ત્યારે એના થ્રુ આપણને હેલો એરિન સંયોજન મળે છે, એટલે કે એરાઇલ હેલાઇડ સંયોજન મળે છે. અને એરાઇલ હેલાઇડ સંયોજન એ ટાઈપનું બનશે કે જે ટાઈપનું ક્યુપ્રસ હેલાઇડ હશે. માટે અહીંયાથી નાઇટ્રોજન અણુ દૂર થશે અને ક્લોરીન પણ દૂર થશે, જ્યારે એના સ્થાને Br પરમાણુ ત્યાં આગળ વિસ્થાપન પામશે, જે જગ્યાએ નાઇટ્રોજન છે. માટે જે આપણને નિપજ મળશે પ્રથમ તબક્કાની એ બ્રોમોબેન્ઝીન મળશે. ત્યારબાદ બીજા તબક્કામાં બ્રોમોબેન્ઝીનનું મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરીએ, જે કિગ્નાટ પ્રક્રિયકની બનાવટ છે. તો એ વખતે ખાલી મેગ્નેશિયમને ત્યાં આગળ બ્રોમિન જે જગ્યાએ જે કાર્બન ઉપર જોડાયેલ છે એ કાર્બન ઉપર મેગ્નેશિયમ ગોઠવાય છે અને બ્રોમિન એની સાથે બંધ બનાવે છે. માટે એક કિગ્નાટ પ્રક્રિયકની રચના થશે, જેને બેન્ઝીન મેગ્નેશિયમ બ્રોમાઇડ પણ કહી શકીએ. બેન્ઝીન મેગ્નેશિયમ બ્રોમાઇડ બન્યા બાદ ત્રીજો તબક્કો છે એ જળ વિભાજનનો છે. જળ વિભાજન વખતે આપણે એક બાબત યાદ રાખવી જોઈએ કે H2O ની વાત કરી હોય તો એમાં 2 આયનો હોય છે, એક તો H+ અને બીજો OH-. તો અહીંયા H+ જે છે H2O માંથી એ બેન્ઝીનનું જે વિસ્થાપન થયેલું છે જે કાર્બન ઉપર, એ કાર્બન ઉપર ફરીથી ઉમેરાશે. જ્યાં આગળ પહેલાથી જ એક હાઇડ્રોજન દૂર થઈ ગયેલો જ હતો જ્યારે વિસ્થાપન ત્યાં શરૂ થયું એ વખતે, પણ હવે ત્યાં આગળ H ઉમેરાવાથી બેન્ઝીનનું ચક્ર સંપૂર્ણ બનશે, કારણ કે આ જે બેન્ઝીન છે એનું જે અણુસૂત્ર રહ્યું એ છે C6H5. હાલ કેટલું છે એનું અણુસૂત્ર? C6H5. પરંતુ જ્યારે H ઉમેરાશે ત્યારે એનું જે અણુસૂત્ર છે એ કેવું બની જશે? એનું અણુસૂત્ર બની જશે C6H6, એટલે કે સંપૂર્ણ બેન્ઝીન બની જશે. માટે છેલ્લા તબક્કાની જે આપણી નિપજ રહી એ આપણને બેન્ઝીન મળશે.
હવે બાકી જે OH છે, OH ક્યાં ઉમેરાશે? તો મોટાભાગે આપણે યાદ જ રાખવું કે જ્યારે પણ ગિગનાર પ્રક્રિયકનો આ ભાગ છૂટો પડતો હોય મેગ્નેશિયમ બ્રોમિન સાથેનો, તો એ વખતે મેગ્નેશિયમ સાથે OH સમૂહ જોડાશે અને એ દૂર થશે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બ્રોમાઇડ તરીકે તેઓ દૂર થશે. તો આપણે આ પ્રશ્નનો જવાબ કયો થશે? બેન્ઝીન. ત્યારબાદ આપણે જોઈશું પ્રશ્ન નંબર 53. આપણને એક સંયોજનનું બંધારણ આપેલું છે. એક ખાલી જગ્યાનું એક ઉદાહરણ છે. તો ખાલી જગ્યામાં આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. ઓપ્શન 1 માં આપેલું છે વિનાઇલિક હેલાઇડ, ઓપ્શન 2 છે બેન્ઝાઇલિક હેલાઇડ, ઓપ્શન 3 માં છે એરાઇલ હેલાઇડ અને ઓપ્શન 4 માં છે એલાઇલિક હેલાઇડ. આ ચારમાંથી કયો ઓપ્શન આપેલા બંધારણ માટે સાચો સાબિત થશે એ આપણે હવે જોઈએ. તો અહીંયા 4 ઓપ્શનોના બંધારણો મેં આપેલા છે. તો સૌથી પહેલું જે બંધારણ છે એની વાત કરીએ તો એ જે છે એ બેન્ઝાઇલ હેલાઇડ. બેન્ઝીન ચક્ર ઉપર CH2 હોય અને CH2 સાથે હેલાઇડ આયન હોય તો એ બેન્ઝાઇલ હેલાઇડ તરીકે ઓળખાય છે. બીજો જે બંધારણ છે તમને ખબર જ હશે કે હેલો એરિન સંયોજન છે. જ્યારે ત્રીજું બંધારણ જે છે એ છે વિનાઇલ હેલાઇડ. CH2 ડબલ બોન્ડ CH હોય અને ત્યારબાદ હેલોજન પરમાણુ હોય તો એ વિનાઇલ હેલાઇડ તરીકે ઓળખાય છે. એટલે કે હેલોજન પરમાણુ ડાયરેક્ટ sp2 કાર્બન ઉપર જ જોડાયેલો હશે તો એ વિનાઇલ હેલાઇડ. અને જો હેલોજન પરમાણુ વિનાઇલ વાળા જે સમૂહ છે CH2 ડબલ બોન્ડ CH અને ત્યારબાદ sp3 કાર્બન હોય અને એ sp3 કાર્બન ઉપર હેલોજન પરમાણુ ગોઠવાયેલો હોય તો પછી એને આપણે એલાઇલિક હેલાઇડ કહીએ છીએ. હવે આપણને જે પ્રશ્નમાં બંધારણ આપેલું છે એ તમારું અહીં આપેલું છે ડાબી સાઈડ. તો એની અંદર આપણે જોઈ લઈએ કે હેલોજન પરમાણુ કયા કાર્બન ઉપર જોડાયેલો છે. તો હેલોજન પરમાણુ જે કાર્બન ઉપર ગોઠવાયેલો છે એ આ છે અને એના બધા બંધ સિંગલ છે, એટલે કે આ sp3 કાર્બન છે. હવે આપણે એ જોઈ લઈએ કે sp3 કાર્બન જે છે એની બાજુવાળો કાર્બન sp2 છે ડાબી સાઈડ, બરાબર, ડબલ બોન્ડ વાળો, અને એ CH સાથે CH ડબલ બોન્ડ CH પછી CH છે. માટે આટલો જે ભાગ છે એ કોના જેવો દેખાય છે? તમને 4 બંધારણમાં જે જમણી સાઈડ 4 બંધારણ આપેલા છે એ કોના જેવો એ ભાગ જોવા મળે છે? તો સ્વાભાવિક છે કે આપણને ચોથું જે બંધારણ રહ્યું એના જેવો એ ભાગ જોવા મળે છે. માટે આપણો રાઈટ ઓપ્શન કયો થશે? કે આ જે પ્રશ્નનો જવાબ રહ્યો એ આવશે એલાઇલિક હેલાઇડ. બરાબર. હવે વાત કરીશું પ્રશ્ન નંબર 54 ની. લેસાઇન નિષ્કર્ષણમાં નાઇટ્રોજન અને સલ્ફર બંને હાજર છે, જે Fe3+ ની સાથે નીચેનાના બનવાને કારણે લોહી જેવો લાલ રંગ આપે છે. તો એનો મતલબ એ કે આપેલા 4 ઓપ્શનમાંથી કોઈ એક સંકીર્ણ સંયોજન બનતું હશે. તમને એ અહીં સ્પષ્ટ જોવા મળે છે કે ઓપ્શન 3 માં આપેલો જે પદાર્થ છે સોડિયમ થાયોસાયનેટ એ સંકીર્ણ સંયોજન નથી. બાકીના ત્રણેય ઓપ્શનોમાં સંકીર્ણ સંયોજન આપેલા છે. તો આપણને ખ્યાલ જ હોવું જોઈએ કે સંકીર્ણ સંયોજનો મોટાભાગે રંગીન હોય છે. માટે અહીંયા આપણે સીધું જ એ કહી શકીએ છીએ કે ઓપ્શન 3 જે છે એ સાચો જવાબ તો છે જ નહીં. તો આપણે ખાલી એ જ નક્કી કરવાનું રહ્યું કે ઓપ્શન નંબર 1, 2, 4 આ ત્રણમાંથી કયો ઓપ્શન સાચો છે. તો આવો જોઈએ એનું સોલ્યુશન. લેસાઇન કસોટી જે છે એ નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન અને ફોસ્ફરસ તત્વોની પરખ માટેની કસોટી છે. જે કાર્બનિક સંયોજનમાં હોય એની અંદર એ તત્વો છે કે નહીં એ જાણવા માટેની કસોટી છે. જ્યારે પણ સોડિયમ ધાતુ સાથે પીગલિત કરીએ કોઈ પણ કાર્બનિક સંયોજનને પીગલિત સ્વરૂપમાં એને લાવીએ તો એ વખતે એનું જે સહસંયોજક સ્વરૂપ રહ્યું એનાથી એમાંથી એ આયનીય સ્વરૂપમાં રૂપાંતર પામે છે. જેમ કે સોડિયમ સાથે જ્યારે નાઇટ્રોજન પરમાણુની પ્રક્રિયા થાય તો એ વખતે નાઇટ્રોજન અને કાર્બન સાથેની પ્રક્રિયાથી એમાંથી સોડિયમ સાયનાઇડ બનશે. જો સોડિયમની પ્રક્રિયા સલ્ફર સાથે થાય, કોઈ કાર્બનિક સંયોજનમાં સલ્ફર હોય તો એનાથી સોડિયમ સલ્ફાઇડ બનશે. ત્યારબાદ જો હેલોજન સાથે થાય તો એ પ્રક્રિયાથી આપણને સોડિયમ હેલાઇડ મળશે. તો આ રીતે અલગ અલગ તત્વો સાથે અલગ અલગ પ્રકારના સંયોજનો સોડિયમ બનાવે છે. તો સૌથી પહેલા આપણે નાઇટ્રોજન માટેની કસોટી જોઈએ. સોડિયમનું પીગલન નિષ્કર્ષ છે એને FeSO4 એટલે કે આયર્ન 2 સલ્ફેટની સાથે ઉકાળવામાં આવે છે. મળતા દ્રાવણને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે એને એસિડિક બનાવવામાં આવે છે. જો એ પ્રક્રિયાથી પ્રોસિયમ બ્લુ કલર જોવા મળે તો સમજી લેવાનું કે આપણું જે કાર્બનિક સંયોજન છે એમાં નાઇટ્રોજન તત્વ હાજર છે. તો સોડિયમ સાયનાઇડ જે છે અહીંયા સૌપ્રથમ આયર્ન 2 સલ્ફેટ સાથે પ્રક્રિયા કરે છે અને એ સોડિયમ હેક્સાસાયનાઇડ ઓફ ફેરેટમાં ફેરવાય છે, જે તમને અહીંયા એનું અણુસૂત્ર આપેલું છે. તમે જોઈ શકો છો કે સાયનાઇડ જે છે એની પ્રક્રિયા FeSO4 ને Fe2+ આયન સાથે થાય તો FeCN6 4- આયન બને છે, જેનું નામ છે સોડિયમ હેક્સાસાયનાઇડ ઓફ ફેરેટ 2. તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની સાથે જ્યારે એને ગરમ કરીએ તો એ આયર્ન 2 આયર્ન 3 માં ઓક્સિડેશન પામે છે. એ આયર્ન 3 હેક્સાસાયનાઇડ ઓફ ફેરેટ 2 માં ફેરવાય છે, જેને આપણે ફેરીફેરોસાયનાઇડ પણ કહીએ છીએ. અને આ ફેરીફેરોસાયનાઇડના કારણે જેનો રંગ પ્રોસિયમ બ્લુ કલરનો જોવા મળે છે.
એટલે કે FeCN6 4- આયન જે ઉપર બને છે એની પ્રક્રિયા Fe3+ આયન સાથે થાય છે. જળ વિભાજનના કારણે Fe4 FeCN6 થ્રાઇસ .XH2O જે એનું આખું અણુસૂત્ર છે એની અંદર ફેરવાય છે, જેનો કલર પ્રુશિયમ બ્લુ છે. એટલે જ્યારે પણ આ ટાઈપનું સંકીર્ણ તમને આપેલું હોય તો સમજી લેવાનું કે નાઇટ્રોજન માટેની પરખની કસોટી માટે હતું, બરાબર, જેનું નામ છે ફેરીફેરોસાયનાઇડ. ત્યારબાદ સલ્ફર માટેની જે કસોટી આપેલી છે એમાં સોડિયમ પીગલન નિષ્કર્ષ એમાં લેડ એસિટેટ ઉમેરવામાં આવે છે. તો લેડ એસિટેટ સાથે કેવા અવક્ષેપ આપશે તો તમને PbS ના કારા અવક્ષેપ આપશે, લેડ સલ્ફાઇડના કારા અવક્ષેપ આપશે. તો આ ટાઈપનું જો તમને પદાર્થ મળતો હોય તો એની અંદર સલ્ફર હાજર હોય, બરોબર. ત્યારબાદ જો સોડિયમ પીગલન નિષ્કર્ષને સોડિયમ નાઇટ્રોક્લોસાઇડ વાળા સંયોજન સાથે પ્રક્રિયા કરાવીએ તો એનાથી જાંબલી રંગનું દ્રાવણ બનશે. એટલે કે જો કાર્બનિક સંયોજનમાં સલ્ફર હશે અને આ પદાર્થ સાથે એની પ્રક્રિયા કરીએ, આ જે અણુસૂત્ર રહ્યું FeCN5NO2- એ સોડિયમ નાઇટ્રોક્લોસાઇડનું છે, એની સાથે જો પ્રક્રિયા થાય સલ્ફરની જે કાર્બનિક સંયોજનમાં હાજર છે તો તમને આ ટાઈપનું અણુસૂત્ર મળશે FeCN5NOS4-, બરાબર. અને આ અણુસૂત્ર યાદ રાખવું સલ્ફરની હાજરી માટે જે જાંબલી રંગનું તમને કલર જોવા મળશે. ત્યારબાદ આપણે જોઈએ જો કાર્બનિક સંયોજનમાં સલ્ફર પણ હોય અને નાઇટ્રોજન પણ હોય, બંને હોય, તો એવા ખૂબ જ ઓછા સંયોજનો છે. એનું એક સ્પષ્ટ ઉદાહરણ કહી દઉં છું હું તમને, થાયોરિયા જે સંયોજન છે એની અંદર નાઇટ્રોજન પણ છે અને સલ્ફર પણ છે. તો એવા પદાર્થની પ્રક્રિયા જો એનું જો આપણે સોડિયમ પીગલન નિષ્કર્ષ બનાવેલું હોય એની સાથે સોડિયમ થાયોસાયનેટ સૌથી પહેલા બને છે. એટલે કે સોડિયમની પ્રક્રિયા કાર્બન, નાઇટ્રોજન, સલ્ફર ત્રણેય સાથે થશે એટલે સૌથી પહેલા બનશે સોડિયમ થાયોસાયનેટ. તમારા ઓપ્શનોમાં આ એક પદાર્થ પણ હતો પણ આ પદાર્થ આપણો જવાબ નથી. આ સોડિયમ થાયોસાયનેટ જે બને છે એમાંથી SCN- આયન જે છે જે થાયોસાયનેટ આયનના નામથી ઓળખાય છે એની પ્રક્રિયા Fe3+ આયન સાથે થશે અને પછી જે સંકીર્ણ બને છે FeSCN2+, એ FeSCN2+ સંકીર્ણના કારણે દ્રાવણનો રંગ જે છે એ રુધિર જેવો લાલ રંગનું દ્રાવણ દેખાશે. તો આ સંકીર્ણના કારણે દેખાય છે FeSCN2+ના કારણે, માટે આપણો જે જવાબ છે એ FeSCN2+ થશે. ત્યારબાદ પણ આપણે વાત કરીશું કે જો સોડિયમ પીગલન દરમિયાન સોડિયમનું પ્રમાણ વધુ લેવામાં આવે, સોડિયમ જો તમે વધારે પડતો ઉપયોગમાં લીધો હોય પીગલન માટે, તો એ થાયોસાયનેટ સાથે સીધી જ પ્રક્રિયા કરીને અને સાયનાઇડ અથવા સલ્ફાઇડમાં વિઘટન પામે છે. એટલે કે જો વધારે પડતો સોડિયમ હોય તો તમને આ ટાઈપનો સંકીર્ણ કદાપી નહીં મળે FeSCN2+, એની જગ્યાએ તમને ડાયરેક્ટ સોડિયમ સાયનાઇડ અથવા સોડિયમ સલ્ફાઇડ મળી જશે, બરાબર. તો આ રીતે આ પ્રક્રિયા દ્વારા તમારે અલગ અલગ પ્રશ્નો પણ પૂછી શકે છે. પ્રશ્ન નંબર 55, નીચે બે વિધાનો આપેલા છે, એકને આપણે કથન A વડે લેબલ કરેલ છે જ્યારે બીજાને એનું કારણ વડે R વડે લેબલ કરેલ છે. એક કથન છે અને કથનનું કારણ આપેલું છે. તો કથન આપણે જોઈએ, કોઈ પણ પ્રક્રિયા શૂન્ય સક્રિયકરણ શક્તિ ધરાવી શકે છે અને એનું કારણ એવું આપ્યું છે કે પ્રક્રિયકના જે અણુઓ છે એના દ્વારા શોષાતી ઉર્જાના થોડાક વધારાના જથ્થાને લીધે તેની જે ઉર્જા છે એ દેહલી ઉર્જા જેવી જ બની જાય છે. એટલે કે એના મૂલ્યને સમાન થઈ જાય છે, જેને આપણે સક્રિયકરણ ઉર્જા કહીએ છીએ. તો ઉપરના વિધાનોના સંદર્ભમાં આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ આપણે પસંદ કરવાનો. આમાં તમારે એ જ નક્કી કરવાનું છે કે બંને કથન અને કારણ બંને સાચા છે કે પછી બંને ખોટા છે કે બંનેમાંથી કોઈ એક સાચું છે બીજું કોઈ ખોટું છે. તો એ ઓપ્શનોમાં તમને જોવા મળશે. તો આપણે ઓપ્શન જોયા વગર ડાયરેક્ટ જ એ નક્કી કરી શકીએ છીએ, કારણ કે તમે સક્રિયકરણ ઉર્જાની વ્યાખ્યા જોઈ હશે. તો જે એનું કારણ આપેલું છે કે પ્રક્રિયકના અણુઓ દ્વારા જે ઉર્જાનું શોષણ થાય છે એ વધારાની ઉર્જા સ્વરૂપે એ દેહલી ઉર્જામાં એને સમાન થઈ જાય છે. એટલે કે દેહલી ઉર્જા જેટલી જ એ બની જાય છે. શોષણ કર્યા બાદ એની ઉર્જા દેહલી ઉર્જા જેવી જ બની જાય છે. અને જ્યારે એ દેહલી ઉર્જા જેવી બની જાય ત્યારે એ ઉર્જાને આપણે સક્રિયકરણ ઉર્જા કહીએ છીએ. અને એના માટે પ્રક્રિયકના અણુઓને ઉર્જાનું શોષણ કરવું જ પડે છે. પ્રક્રિયા કરવા માટે એને સક્રિય બનવું પડે છે. તો કારણ R જે રહ્યું એ સાચું છે. હવે આપણે કથન જોઈએ કે કોઈ પણ પ્રક્રિયા એ શૂન્ય સક્રિયકરણ શક્તિ ધરાવી શકે છે. તો જો પ્રક્રિયા માટે શૂન્ય સક્રિયકરણ શક્તિ ધરાવી શકાય તો એ પ્રક્રિયા કરવા માટે તમારે સક્રિયકરણ ઉર્જા ઘટાડવાની કોઈ જરૂર જ નથી. ઉર્જા શા માટે ઘટાડવી પડે છે? કારણ કે પ્રક્રિયા થાય, બરાબર. સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો થાય તો જ પ્રક્રિયા થશે, બાકી નહીં થાય. એ શૂન્ય ના હોઈ શકે. એટલે જે કથન એ છે એ તદ્દન ખોટું વિધાન છે. માટે આપણે જોઈએ કે કથન એ ખોટું છે જ્યારે કારણ જે છે એ સાચું છે. તો આમાંથી ઓપ્શન કયો આવશે? તો પહેલો ફર્સ્ટ ઓપ્શન જ આપેલો છે કે વિધાન એ ખોટું છે પરંતુ R એ સાચું છે. ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન નંબર 56ની કે 20% શુદ્ધ લાઇમસ્ટોન એટલે કે ચૂનાનો પથ્થર જે છે એના માત્ર 20 ગ્રામને જ ગરમ કરતો ઉત્પન્ન થતો જે CO2 વાયુ છે એના દર માટે સાચો વિકલ્પ શોધો. કેલ્શિયમનું પરમાણુ દર આપી દીધેલું છે 40,
પ્રક્રિયા આપી દીધેલી છે કે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થાય છે 1200 કેલ્વિન ઊંચા તાપમાને અને એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ CO2 વાયુ ઉત્પન્ન થાય છે બરાબર. તો આની જે ગણતરી છે એ આપણે કરવી પડશે. 20% શુદ્ધ કેલ્શિયમ કાર્બોનેટનું દર બરાબર જો આપણે એના 20% ને ભાગ્યા 100 કરીએ તો આપણે એનો પોઈન્ટમાં જવાબ મળશે. જે જવાબ મળે એના ગુણ્યા 20 કરવાના છે, કારણ કે આપણને વજન કેટલું આપેલું છે, જેટલું દહન કરવાનું વજન છે એના સાથે એનો ગુણાકાર કરવાનો છે. આ વજન ગમે તે હોઈ શકે છે, 20 ગ્રામ હોય, 40 ગ્રામ હોય, 60 ગ્રામ હોય, ગમે તે હોઈ શકે છે. તો 20 ભાગ્યા 100 કર્યા ટકાવારી માટે ગુણ્યા 20 એનું વજન છે જેનું દહન થાય છે 20 ગ્રામ. 20 ગ્રામનું દહન થાય છે 20%માં. તો 20 ગુણ્યા 20 એટલે 400 ભાગ્યા 100 એટલે 4 જવાબ મળશે, જે શુદ્ધ કેલ્શિયમ કાર્બોનેટનું વજન થશે. ત્યારબાદ કેલ્શિયમ કાર્બોનેટના મોલ શોધીએ તો ત્યાં આગળ આપણું સૂત્ર છે મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. તો દહન થતું વજન આપણને કેટલું મળ્યું? 4 ગ્રામ. તો 4 ભાગ્યા 100 કરીશું, અણુભાર 100 થશે કેલ્શિયમ કાર્બોનેટનો, કારણ કે કેલ્શિયમનો 40 છે, કાર્બનનો 12 છે અને એક ઓક્સિજનનો 16 ગુણ્યા 3 ઓક્સિજન છે માટે તો 16 તારી 48 ને આ બધા એડ કરી દો તો તમને 100 મળશે અણુભાર બરાબર. તો 4 ભાગ્યા 100 કરો તો 0.04 મોલ મળશે કેલ્શિયમ કાર્બોનેટના મોલ. ત્યારબાદ જો આપણે એક સૂત્ર બનાવવા માટે આ ટાઈપનું વિધાન લખીશું કે 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થવાથી 1 મોલ CO2 મળે, જે આપણને પ્રક્રિયા ઉપરથી ખબર જ છે કે 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થયું તો એમાંથી 1 મોલ CO2 મળ્યો. પ્રક્રિયા આપેલી છે એમાંથી એ લખેલું છે વિધાન. તો જો 0.04 મોલ કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થાય તો એમાંથી કેટલા મળે? તો એટલા જ મળે, 0.04 મોલ CO2 જ મળે બરાબર. તો વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર, એ સૂત્ર કન્વર્ટ કર્યું. મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર તો એની જગ્યાએ આપણે શું લખ્યું? વજનને સૂત્ર કરતા બનાવ્યો. તો વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર. તો મોલનો જવાબ આપણી પાસે છે બરાબર. અણુભાર તમારે CO2 માટે ગણતરી કરો છો એટલે CO2 નો અણુભાર લખવાનો છે. તો કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર થશે 44 અને 44 ગુણ્યા 0.04 કરવાથી જવાબ મળશે 1.76 ગ્રામ. તો આપણો સાચો જવાબ કયો થશે આ પ્રશ્નમાં? 1.76 ગ્રામ. પ્રશ્ન નંબર 57. આપેલ પ્રક્રિયાને પૂર્ણ કરો. તો આપણને પ્રથમ એક પ્રક્રિયા આપી છે, તબક્કો 1 આપ્યો છે, જેમાં બેન્ઝોફિનોન બરાબર કીટોન સંયોજન છે. એની પ્રક્રિયા છે હાઇડ્રોજન સાયનાઇડ સાથે. હાઇડ્રોજન સાયનાઇડનું ઉમેરણ છે. ઉમેરણ થયા બાદ એમાંથી જે નિપજ મળે છે એ છે કેપિટલ B વડે દર્શાવી છે, જેને આપણે સાયનોહાઇડ્રીન કહીએ છીએ બરાબર. પહેલું સ્ટેપ તો આપણને સંપૂર્ણ આપ્યું છે, પણ હવે જે બીજું સ્ટેપ છે કે B માંથી C બને છે, તો C શું? C બરાબર શું મળશે? તો એ C આપણે શોધવાનો છે. C બરાબર કોઈ નિપજ મળતી હશે, જે C માટે આપણને 4 ઓપ્શન આપેલા છે. બીજા નંબરનો જે તબક્કો છે એમાં ઉપયોગ કર્યો છે સાયનોહાઇડ્રીનની પ્રક્રિયા કરી છે શાંત H2SO ફોર્મ સાથે અને થોડુંક એને ગરમ પણ કરેલ છે. તો આપણે જાણીએ છીએ કે શાંત H2SO ફોર્મનું કાર્ય શું છે, છતાં પણ આપણે એ પ્રક્રિયા જોઈશું. બેન્ઝોફિનોન જે છે, બેન્ઝોફિનોન એક ટાઈપનું કાર્બનિક સંયોજન છે, કીટોન સંયોજન છે અને એની જ્યારે હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયા થાય, હાઇડ્રોજન સાયનાઇડનું ઉમેરણ થાય ત્યારે એની પ્રક્રિયા થતી વખતે ઓક્સિજનનો જે કાર્બન સાથેનો એક પાઈ બંધ છે એ તૂટી જશે, એક બંધ તૂટી જશે અને આ જે હાઇડ્રોજન સાયનાઇડનો H+ છે એ ત્યાં આગળ ઓક્સિજન સાથે જોડાશે, જ્યારે જે સાયનાઇડ આયન રહ્યો એ આ કાર્બન ઉપર જ વિસ્થાપન પામશે બરાબર. સાયનાઇડ આયન માઇનસ આયન છે. તો આ રીતે તમને આ નિપજ જોવા મળશે, જેને આપણે સાયનોહાઇડ્રીન સંયોજન તરીકે ઓળખીએ છીએ. તો જ્યારે સાયનોહાઇડ્રીનની પ્રક્રિયા શાંત H2SO ફોર સાથે થાય અને એનું થોડું ગરમ કરીએ તો શાંત H2SO ફોરના 2 ગુણધર્મ છે એ ખાસ યાદ રાખવા. એક તો નિર્જલીકરણ કરતા, એટલે કે કોઈ પણ કાર્બનિક સંયોજનમાં હાજર OH અને એક H નો ઉપયોગ કરીને એક H2O નો અણુ દૂર કરશે. અને બીજું ગુણધર્મ છે કે ઓક્સિડેશન કરતાનો, એ ઓક્સિડેશન પણ કરી શકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક OH તમને આપેલો છે બરાબર. તો એક OH અને એના નજીકનો જે કાર્બન હશે જેના ઉપર હાઇડ્રોજન પરમાણુ છે, જે સક્રિય હાઇડ્રોજન હશે, આલ્ફા હાઇડ્રોજનના નામથી જાણીતું હશે, એને દૂર કરશે અને H2O માં રૂપાંતર કરીને H2O નો અણુ દૂર કરશે. હવે જ્યારે એ 2 કાર્બન ઉપરથી એક એક વસ્તુઓ દૂર થઈ, જેમ કે OH દૂર થયો આ કાર્બન ઉપરથી, પછી H દૂર થયો આ કાર્બન ઉપરથી, તો એ બંને કાર્બન વચ્ચે એક નવો બંધ રચાશે જે ત્રિબંધ બનશે. SO42 માઇનસ આયનમાંથી જે ઋણ વીજભાર ધરાવતા 2 ઓક્સિજન પરમાણુ છે એનું અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયામાં ઉમેરો થશે કાર્બન ઉપર. તો કાર્બન ઉપર 2 ઓક્સિજન આ રીતે આવશે સલ્ફેટ આયનમાંથી અને એક હાઇડ્રોજન પરમાણુ જે છે, એક હાઇડ્રોજન પરમાણુ પણ તમને H2SO ફોર્મથી જ આવતો જોવા મળશે. તો આ રીતે COOH સમૂહ તૈયાર થશે. અને જો ટૂંકમાં યાદ રાખવું હોય તો પણ રાખી શકાય. શાંત H2SO ફોર્મની પ્રક્રિયા જ્યારે પણ થશે સાયનોહાઇડ્રીન સાથે તો તમને COOH સમૂહ જોવા મળશે. અને જે કાર્બન ઉપર COOH સમૂહ હોય એ જ કાર્બન ત્રિબંધ ધરાવતો કાર્બન હશે. આ યાદ રાખવું ખાસ. પ્રશ્ન નંબર 58. નીચે 2 વિધાનો આપેલા છે, વિધાન 1 અને 2. વિધાન 1 જોઈએ. શર્કરાના પ્રથમ સ્થાન પર બેઝના જોડાણ દ્વારા બનતા એકમને ન્યુક્લિયોસાઇડ કહેવાય છે. જ્યારે વિધાન 2 આપેલ છે, જ્યારે ન્યુક્લિયોસાઇડ શર્કરાના અર્ધભાગ સાથે ફોસ્ફરસ એસિડ
ના 5મા સ્થાનેથી જોડાય છે ત્યારે આપણને ન્યુક્લિયોટાઇડ મળે છે. આ પ્રશ્ન એકદમ ઈઝી છે, કારણ કે એ તદ્દન જોવા મળે છે કે આમાં કઈ વિધાન ખોટું છે. આમાંથી તમારે સાચો જવાબ પસંદ કરવાનો છે આપેલા વિકલ્પોમાં. તો આ પણ પ્રશ્ન પેલા વિધાનો ટાઈપના પ્રશ્નો જેવો જ છે કે જેમાં તમારે બંને સાચા હોઈ શકે, બંને ખોટા હોઈ શકે, કાં તો કોઈ એક સાચું હોય, કોઈ બીજું ખોટું વિધાન હોય. તો એ રીતે અહીંયા તમારે જે તે ઓપ્શન પસંદ કરવાનો છે. શર્કરાના પ્રથમ સ્થાન પર બેઝના જોડાણ દ્વારા બનતા એકમને ન્યુક્લિયોસાઇડ કહીએ છીએ. એટલે આપણું જે વિધાન છે ન્યુક્લિયોસાઇડ વાળું એ સાચું છે. ન્યુક્લિયોસાઇડમાં બેઝ સંયોજનોથી શર્કરાને વિભેદિત કરવા માટે શર્કરાના કાર્બન પરમાણુને 1, 2, 3 વગેરે ક્રમ આપવામાં આવે છે. જ્યારે ન્યુક્લિયોસાઇડ શર્કરા અર્ધભાગ સાથે ફોસ્ફોરિક એસિડ વડે 5મા કાર્બનના સ્થાનેથી જોડાય ત્યારે જ એને ન્યુક્લિયોટાઇડ કહે છે. એટલે કે અહીંયા જે એસિડ છે ફોસ્ફોરિક એસિડ આપેલો છે. બીજું જે વિધાન છે આપણને પ્રશ્નમાં આપેલ ત્યાં એમને આખું વિધાન બરોબર લખ્યું છે, બરાબર. 5મા સ્થાનેથી ન્યુક્લિયોસાઇડ શર્કરાનો અર્ધભાગ ન્યુક્લિયોટાઇડ મળે છે. આ બધું વાક્ય આખું સાચું છે, પણ એમની એક બાબત ખોટી છે બીજા વિધાનમાં, કે એમને ફોસ્ફરસ એસિડ લખ્યો છે, ફોસ્ફોરિક એસિડ નથી લખ્યો. માટે બીજું વિધાન જે ખોટું થશે, ફોસ્ફરસ એસિડ ના આવે, ફોસ્ફોરિક એસિડ આવે, બરાબર. પહેલું વિધાન તો સાચું જ છે, પ્રથમ સ્થાનના બેઝના જોડાણ દ્વારા ન્યુક્લિયોસાઇડ બને છે, પણ ફોસ્ફોરિક એસિડ એ આવવું જોઈએ તો જ એ બીજું વિધાન સાચું હોત. માટે આમાં ઓપ્શન જે છે એ કયો સાચો થશે કે વિધાન એ જે છે એ સાચું છે, અને વિધાન બીજા નંબરનું જે વિધાન છે એ ખોટું છે. ત્યારબાદ 59મો પ્રશ્ન એ આપણે કેન્સલ કરીશું, કારણ કે જૂના સિલેબસનો છે. ત્યારબાદ 60મો પ્રશ્ન, ખાલી જગ્યાના કારણે જલીય દ્રાવણમાં ક્ષારો કોપર 2+ ની સ્થિરતા કોપર પ્લસ કરતો વધારે છે. તો ચાલો જોઈએ એનું સોલ્યુશન. તો મિત્રો આ પ્રશ્નની અંદર કોપર પ્લસ આયન જે છે, કોપર +1 આયન એના કરતા કોપર +2 આયનની હાઇડ્રેશન એન્થાલ્પી, જેને આપણે જલીયકરણ એન્થાલ્પી કહીએ છીએ, અથવા એની સ્થાયીતા જે છે એ વધારે છે. શા માટે કોપર 2+ ની સ્થાયીતા વધારે છે? કારણ કે એને જલીયકરણ કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડે છે. એટલે કે કોપર 2+ આયનની જે જલીયકરણ એન્થાલ્પી છે એ બહુ જ ઊંચી છે. એનું કારણ એ છે કે જેટલા બી ધન આયન બહુ ઊંચા ચાર્જ ધરાવતા હોય, એટલે કે જેમના ઉપર ઓક્સિડેશન આંક અથવા જેમનો વીજભાર બહુ ઊંચો હોય, એમની જે જલીયકરણ એન્થાલ્પી જે છે એ બહુ જ વધારે હશે. માટે જેટલો એના ઉપર દર્શાવેલ વીજભાર વધારે, એટલા એ વધુ જલીયકરણ એન્થાલ્પી ધરાવતા હશે અને એ વધારે સ્થાયી હશે. એમનું જલીયકરણ જલ્દી થશે નહીં, બરાબર. એટલા માટે કોપર +1માં +1 વીજભાર છે, જ્યારે કોપર +2માં +2 વીજભાર છે. કોપર +2 નો વીજભાર વધારે થયો કોપર +1 કરતો. માટે કોપર +2 ની હાઇડ્રેશન એન્થાલ્પી અથવા જલીયકરણ એન્થાલ્પી વધારે છે કોપર +1 કરતો. તો આવું એક બીજા ઉદાહરણ પણ છે, જેમ કે સોડિયમ પ્લસ આયન કરતો મેગ્નેશિયમ 2+ આયનની જલીયકરણ એન્થાલ્પી વધારે છે, અને એ જ રીતે મેગ્નેશિયમ 2+ આયન કરતો એલ્યુમિનિયમ 3+ આયનની જલીયકરણ એન્થાલ્પી વધારે છે. માટે અહીંયા સૌથી વધુ સ્થાયી આયન કયો થશે? તો એલ્યુમિનિયમ 3+, જેનું જલીયકરણ જલ્દી થશે નહીં. ત્યારબાદ પ્રશ્ન નંબર 61 એ કેન્સલ કરીશું, કારણ કે જૂના સિલેબસમાંથી છે. પ્રશ્ન નંબર 62 ની વાત કરીશું. નીચે 2 વિધાનો આપેલા છે, અને 2 વિધાનો આપણે જોઈએ, જેમાં કથન એ વિધાન છે, જ્યારે એનું કારણ આર આપેલું છે. કથન એમાં લખેલું છે કે નિમજ્જન સાધન એટલે કે ડાઇવિંગ એપાર્ટસ. આપણે અહીંયા આગળ એ બોટલની વાત કરીશું જેની અંદર એ હવા ભરેલી હોય છે. તો અહીંયા ડાઇવિંગ એપાર્ટસ એટલે સીધી જ બાબત એ બોટલ કે જેમાં મિશ્ર હવા ભરેલી છે, જેમાં હિલિયમનો ઉપયોગ ઓક્સિજનના બંધક તરીકે કરેલો છે. તો આ હતું કથન એ. કારણ જોઈએ, હિલિયમ O2માં ઊંચી દ્રાવ્યતા ધરાવે છે. હિલિયમ વાયુ એ ઓક્સિજન વાયુમાં ઊંચી દ્રાવ્યતા ધરાવે છે, એટલા માટે એનો ઉપયોગ થયો બોટલમાં. કારણ આ રીતનું છે. તો આ બંનેમાંથી કોણ સાચું છે, કોણ ખોટું છે, અથવા બંને સાચા છે કે પછી બંને ખોટા છે, એ આપણે જોઈએ. મિત્રો, હિલિયમ વાયુ જે છે એનો ઉપયોગ ઓક્સિજનના બંધક તરીકે થાય છે ડાઇવિંગ એપાર્ટસમાં. ડાઇવિંગ કરવાના જે પણ સાધનો આવે છે એની અંદર, બરાબર. ડાઇવિંગ એટલે કે જે મરજીવાળા એમની સાથે જે બોટલ હવા ભરેલી મિશ્રણની લઈને જતા હોય છે, પાણીમાં ડૂબકી લગાવે છે, તો એ જે બોટલ જે છે એની અંદર મિશ્ર હવા બધી ભરેલી હોય છે, જેમાં હિલિયમ અને ઓક્સિજન પણ હોય છે. તો હિલિયમ વપરાય છે ઓક્સિજનના બંધક તરીકે, બરાબર. તો એ વિધાન સાચું છે, પણ એનું કારણ શું? તો એનું કારણ એ છે કે હિલિયમને એટલા માટે ઓક્સિજન સાથે મિશ્ર કરવામાં આવે છે કે જેથી કરીને એની જે લોહીમાંની સોલ્યુબિલિટી રહી, એટલે કે લોહીમાંની જે એની દ્રાવ્યતા રહી, એ હિલિયમની ખૂબ જ ઓછી છે. એટલા માટે હિલિયમનો ઉપયોગ થયો છે. નહીં તો બીજા કોઈ વાયુનો પણ ઉપયોગ થઈ શકે ઓક્સિજન સાથે, પણ હિલિયમનું લોહીમાં સંયોજાવું ખૂબ ઓછું થાય છે. દ્રાવ્ય થતો નથી હિલિયમ લોહીની અંદર, બરાબર. એટલા માટે હિલિયમનો ઉપયોગ થાય છે. જ્યારે આપણું જે બીજું વિધાન છે એમાં અલગ જ બાબત આપી છે, બરાબર, કે એની હિલિયમની દ્રાવ્યતા ઓક્સિજનમાં વધારે છે. તો એ બીજું વિધાન આપણું ખોટું થશે અને પ્રથમ વિધાન આપણું સાચું થશે. એટલે ઓપ્શન આપણો સાચો કયો થશે? જેમાં પહેલું વિધાન સાચું છે અને બીજું વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 63 એ જૂના સિલેબસમાંથી છે, માટે આપણે કેન્સલ કરીશું. પ્રશ્ન નંબર 64
એ પણ જૂના સિલેબસમાંથી છે, માટે એ પણ આપણે કેન્સલ કરીશું. પ્રશ્ન નંબર 65, તો એ રાસાયણિક ગતિશાસ્ત્રનો પ્રશ્ન છે, એટલે એ આપણે શીખીશું. એક નિશ્ચિત પ્રક્રિયા માટે વેગ બરાબર વેગ અચળાંક k ઇન્ટુ એની સાંદ્રતાનો વર્ગ ઇન્ટુ બીની સાંદ્રતા છે. બીની સાંદ્રતા અચળ રાખીને જ્યારે એની પ્રારંભિક સાંદ્રતા 3 ગણી કરવામાં આવે ત્યારે પ્રારંભિક વેગ કેટલો થશે? તો ઓપ્શન એ છે કે ભાઈ 3ના ફેક્ટરથી વધે છે. ઓપ્શન 2 એ છે કે 9ના ફેક્ટરથી ઘટે છે. ઓપ્શન 3 એ છે કે 6ના ફેક્ટરથી વધે છે. બરાબર, એટલે કે 6 ગણો વધે છે. એમ ફેક્ટર કાઢી નાખો, તમે ખાલી એટલું યાદ રાખો, 3 ગણો વધે છે, 9 ગણો ઘટે છે, 6 ગણો વધે છે કે 9 ગણો વધે છે. ચોથો ઓપ્શન એ છે કે 9 ગણો વધે છે. તો આના માટે તમારે એ સાંદ્રતા અચળ રાખીને પ્રારંભિક સાંદ્રતા 3 ગણી વધારવી પડે, જે આપણે સોલ્યુશન જોઈએ. વેગ બરાબર કે એની સાંદ્રતાના ઉપર વર્ગ કરેલો છે, બીની સાંદ્રતા ઉપર કશું આપેલું નથી, તો ત્યાં આગળ આપણે કશું લખતા નહીં, પણ એક તો હશે, એ આપણે સમજીશું. હવે આ સૂત્રની અંદર એવું કહેવામાં આવ્યું છે કે પ્રક્રિયક બી જે છે એની સાંદ્રતા અચળ ગણવાની છે, તો આપણે બીને કશું જ નથી કરવાનું, બીને એમને એમ જ દર્શાવવાનું છે. બરાબર, પરંતુ એની જે સાંદ્રતા છે એની સાંદ્રતાને આપણે 3 ગણી કરવાની છે, એટલે કે એની સાંદ્રતા 3 ગણી વધારવાની છે. સાંદ્રતા 3 ગણી વધારવાની છે, તો સાંદ્રતા વધારવા માટે તમારે મોટા કૌંસની અંદર પ્રક્રિયક એની આગળ એનો લખવું પડશે, તો આપણે 3 અહીંયા લખી દીધા. બરાબર, હવે ઉપર તો વર્ગ છે જ, તો 3નો વર્ગ કેટલો થાય? 9. તો 9 જ્યારે અહીંયા જવાબ મળે તો એને આપણે વેગ અચળાંકની આગળ લખીશું, એટલે કે આ આખી પ્રક્રિયાનો જે, કારણ કે બીની સાંદ્રતા તો અચળ જ છે, તો આખી પ્રક્રિયાનો જે પણ વેગ થશે એના વેગમાં 9 ગણો વધારો થશે. બરાબર, તો આનો જવાબ શું આવશે કે વેગમાં 9 ગણો વધારો થાય છે. પ્રશ્ન નંબર 66, નીચેનામાંથી કયું વિસમાંગ ઉદ્દીપનનું એક ઉદાહરણ છે? તો વિસમાંગ ઉદ્દીપન અને સમાંગ ઉદ્દીપન એટલે શું? સમાંગ ઉદ્દીપન એટલે એવી પ્રક્રિયા કે જેની અંદર, એવી ઉદ્દીપન પ્રક્રિયા કે જેની અંદર પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપક ત્રણેય બાબતો એક જ કલામાં હોય, એટલે કે એમનું જે અવસ્થા છે એક જ હોય. જો ઘન પદાર્થો હોય તો બધા ઘન જ હોવા જોઈએ, જો પ્રવાહી હોય તો બધા પ્રવાહી હોવા જોઈએ, જો વાયુ હોય તો બધા વાયુ હોવા જોઈએ. પરંતુ વિસમાંગ ઉદ્દીપન એટલે શું? વિસમાંગ એટલે ધારો કે પ્રક્રિયક ઘન પદાર્થ છે, નિપજ પણ ઘન પદાર્થ છે, પણ ઉદ્દીપક એ પ્રવાહી પદાર્થ છે. તો અહીંયા એકાદી બાબતની અવસ્થા બદલાઈ છે, ઉદ્દીપક પ્રવાહી છે એ બદલાયું, માટે એ ઉદાહરણથી વિસમાંગ. એટલે પ્રક્રિયકની અવસ્થા અલગ હોય પેલા બે કરતો, કે પછી નિપજ અથવા ઉદ્દીપકની અવસ્થા અલગ હોય પ્રક્રિયક કરતો, તો કોઈ પણ એકની જો અવસ્થા અલગ પડતી હોય બાકીના બે કરતો, ત્યારે એ ઉદાહરણ વિસમાંગ ઉદ્દીપનમાં આવશે. તો આપણે ઓપ્શન જોઈ લઈએ. એમોનિયા બનાવવા માટે, એમોનિયા એ વાયુ છે, નિપજ તરીકે લખેલું છે કે ભાઈ નિપજ જે છે એમોનિયા, એને બનાવવા માટે ઝીણા કરેલા આયર્ન જે છે એ તો લોખંડનો ભૂકો જ હોય, લોખંડનો ભૂકો કરો તો પણ એનો ઘન અવસ્થા ધરાવતો હશે, ની હાજરીમાં ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન વચ્ચેનું સંયોગીકરણ એટલે કે મિશ્રણ ભેગું કરવામાં આવેલ છે, પ્રક્રિયા કરેલ છે બંને વચ્ચે, ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન એ બંને વાયુ છે. તો તમે જોઈ શકો છો પહેલા જ ઓપ્શનમાં કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુ છે, એમોનિયા નિપજ પણ વાયુ છે, જ્યારે એક વસ્તુ જે આયર્નનો ભૂકો અંદર ઉદ્દીપક તરીકે નાખેલ છે એ જ માત્ર ઘન પદાર્થ છે. માટે જે આપણો પ્રશ્ન છે એનો સાચો જવાબ તો આર્યો પહેલો જ થશે. પરંતુ છતાં આપણે બીજા ઓપ્શન પણ જોઈશું કે કેમ બીજા ઓપ્શનો આમાં નહીં આવે. બીજો ઓપ્શન જોઈએ, નાઇટ્રોજનના ઓક્સાઇડ, નાઇટ્રોજનનો ઓક્સાઇડ વાયુ છે, એની હાજરીમાં સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં ઓક્સિડેશન થાય છે. તો સલ્ફર ડાયોક્સાઇડ પણ વાયુ છે અને સલ્ફર ટ્રાયોક્સાઇડ પણ વાયુ છે. અહીંયા આપેલ ત્રણેય ઘટકો વાયુ છે, માટે બીજા નંબરનો જે ઓપ્શન છે એ પ્રક્રિયા સમાંગ ઉદ્દીપનનું છે, માટે એ આમાં જવાબ આવી જ ના શકે. ત્રીજો ઓપ્શન જોઈએ, હાઇડ્રોજન પ્લસ આયનથી ખાંડ અથવા તો સુગરનું જળ વિભાજન ઉદ્દીપિત થાય છે. તો સુક્રોઝ જે છે એ ઘન પદાર્થ છે, હાઇડ્રોજન પ્લસ આયન જે છે એ આયન છે, છતાં પણ એ કોઈ પણ એસિડનો ભાગ જ હશે, H+ એ કોઈ પણ હાઇડ્રોજન ધરાવતા એસિડનો ભાગ જ હોય. બરાબર, હવે ખાંડ જ્યારે તમે જળ વિભાજન કરતા હોય તો એમાં શું નાખેલું હોય? પાણી તો નાખેલું છે જળ વિભાજન માટે. બરાબર, તો ટૂંકમાં ખાંડનું દ્રાવણ જ હશે. તો ખાંડનું દ્રાવણ અને એસિડ બંને જલીય માધ્યમ છે, તો અહીંયા બંનેની અવસ્થા એક જેવી થઈ, માટે ત્રીજો ઓપ્શન પણ સમાંગ ઉદ્દીપનમાં જ આવશે. ચોથો ઓપ્શન, નાઇટ્રોજન મોનોક્સાઇડની હાજરીમાં ઓઝોનનું વિઘટન. તો નાઇટ્રોજન મોનોક્સાઇડ એ વાયુ છે અને ઓઝોન પણ વાયુ છે,
માટે આ પણ સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે. માટે આપણો સાચો જવાબ કયો થશે? ઓપ્શન નંબર 1 એ આપણો સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 67. નીચે આપેલા વિધાનોમાંથી કયું એક સાચું વિધાન છે? તો અહીંયા તમને 4 ઓપ્શન આપ્યા છે. પહેલો ઓપ્શન એ છે કે મેગ્નેશિયમ એ જ્ઞાન તંતુમય સ્નાયુના કાર્યમાં એટલે કે ન્યુરોમસ્ક્યુલર ફંક્શન અને આંતરજ્ઞાન તંતુમય પ્રસરણમાં ભાગ ભજવે છે. બીજો ઓપ્શન છે માનવ શરીરમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમની રોજિંદી જરૂરિયાત 0.2 થી 0.3 ગ્રામ અંદાજવામાં આવે છે. ત્રીજો ઓપ્શન એ છે કે ફોસ્ફેટના સ્થાનાંતરમાં બધા ઉત્સેચકો એટીપીનો ઉપયોગ કરે છે, જેના માટે સહ અવયવ તરીકે કેલ્શિયમની જરૂરિયાત હોય છે. ચોથો ઓપ્શન એ છે કે માનવ શરીરમાં હાડકું એક નિષ્ક્રિય અને બદલાતો ન હોય તેવો પદાર્થ છે. એનું એનાલિસિસ આપણે જોઈએ. કેલ્શિયમ જે છે ન્યુરોમસ્ક્યુલર ફંક્શનમાં મહત્વનો ભાગ ભજવે છે. ન્યુરોમસ્ક્યુલર એટલે કે મગજના જે ક્રિયાવિધિના જે સ્નાયુઓ હોય એના અંદર કેલ્શિયમનો મહત્વનો એનો રોલ છે. જ્યારે મેગ્નેશિયમ જે છે એ જરૂરી છે ફોસ્ફેટ ટ્રાન્સફરની અંદર એટીપીના ક્રિયાવિધિ માટે જે ઉત્સેચકો દ્વારા થાય છે. તો ફોસ્ફેટ ટ્રાન્સફરની જે ક્રિયાવિધિ છે એ મેગ્નેશિયમને આભારી છે, મેગ્નેશિયમ તત્વને. જ્યારે તમને ઓપ્શનમાં મેગ્નેશિયમ નથી આપ્યું, તમને આપ્યું છે કેલ્શિયમ, માટે એ વિધાન તદ્દન ખોટું છે. આ સાચા વિધાનો છે, તો આ તમારે નોટ કરી લેવા. જ્યારે ચોથું વિધાન જે છે એ આ વાક્ય ઉપરથી ખોટું પડશે કે મનુષ્ય શરીરમાં મધ્ય કર્ણ એટલે કે કાનની મધ્યનો ભાગ, જેમાં કાસ્થિથી બનેલું એક ભાગ છે જેને ઓસિકલ કહેવાય છે, જે મેગ્નેશિયમ કેલ્સાઇટથી બનેલું છે, જેમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ બંને હોય છે. બરાબર, તો આ વિધાન પણ ખોટું થશે. પછી આ વિધાનમાં કેલ્શિયમ આપેલું હતું મેગ્નેશિયમની જગ્યાએ, એ પણ ખોટું. જ્યારે પ્રથમ વિધાન જે છે જેમાં કેલ્શિયમ એ ન્યુરોમસ્ક્યુલર ફંક્શનમાં મહત્વનો ભાગ ભજવે છે, એટલે કે ન્યુરોમસ્ક્યુલર જે પણ કાર્યો રહ્યા એમાં મહત્વનો ભાગ ભજવે છે, એમાં મેગ્નેશિયમ લખેલું છે પ્રથમ વિધાનમાં. તો મેગ્નેશિયમ ના આવે, એમાં કેલ્શિયમ આવે, માટે પ્રથમ વિધાન પણ ખોટું છે. તો આપણો જે પ્રશ્ન છે એમાં બીજા નંબરનું જે વિધાન હતું એ સાચું વિધાન છે. અને અહીંયા જે વિધાન લખેલા છે એ બધા સાચા વિધાન છે. આપણે અહીંયા જે સમજાયેલા છે બધા સાચા વિધાન છે, જે તમારી પરીક્ષામાં નેક્સ્ટ ટાઈમ પૂછી શકે છે. પ્રશ્ન નંબર 68. કેલ્શિયમ ઓક્સાઇડની હાજરીમાં સોડિયમ ઇથેનોએટ સાથે સોડિયમ હાઇડ્રોક્સાઇડને ગરમ કરતો મળતા કાર્બનિક સંયોજનના 2 મોલનું વજન શોધો. સોડિયમ આલ્કેનોઇડ જે છે, સોડિયમ આલ્કેનોઇડ એ NaOH અને કેલ્શિયમ ઓક્સાઇડની હાજરીમાં ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા આપે છે. અને જો થોડું ગરમ કરીએ તો, અને આ પ્રક્રિયા દ્વારા આપણને હાઇડ્રોકાર્બન સંયોજન મળે છે. અને હાઇડ્રોકાર્બનમાં જે પણ R શૃંખલા આપેલી હશે, આલ્કાઇલ શૃંખલા, ત્યાં આગળ માત્ર એક હાઇડ્રોજન પરમાણુ ઉમેરાય છે. બાકીનું જે પણ બંધારણ રહ્યું સોડિયમ અને COO એ Na2CO3 ના સ્વરૂપમાં દૂર થશે. તમને પ્રશ્ન થશે કે બીજો સોડિયમ ક્યાંથી મળે? તો બીજો સોડિયમ NaOH માંથી મળે છે. બરાબર, અને બીજો ઓક્સિજન પણ એમાંથી જ આવશે, કારણ કે NaOH માં આ રીતે ભાગ પડશે. NaOH માં NaO અને H જશે R ઉપર અને NaO જશે NaCOO માં. તો NaCOO માં NaO જાય તો શું બનશે? Na2CO3 અને RH હાઇડ્રોકાર્બન તૈયાર થશે. તો આપણો પ્રશ્ન જે હતો એમાં આપણને આપેલું હતું સોડિયમ ઇથેનોઇડ. આ છે સોડિયમ ઇથેનોઇડ, અને એમાં NaOH કેલ્શિયમ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા થાય, સોડા લાઇમ સાથે પ્રક્રિયા થાય, અને ભેગા જ સોડા લાઇમ તરીકે ઓળખાય છે. સોડા લાઇમ સાથે પ્રક્રિયા થાય તો ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા થાય છે, જેથી સોડિયમ કાર્બોનેટ દૂર થશે, જેમાં કાર્બન ડાયોક્સાઇડનો અણુ સમાયેલો છે. એટલે CO2 નો અણુ દૂર થયો, માટે ડીકાર્બોક્સિલેશન કહેવાય છે. અને જે આપણી નિપજ રહી માત્ર આલ્કિલ શૃંખલા ઉપર આધારિત હશે. આલ્કિલ શૃંખલામાં માત્ર CH3 છે, એ યાદ રાખવું. COO એ ભાગ ગણવાનો નથી. COO CO2 નો ભાગ છે. બરાબર, તો આ COO તો CO2 માં જ ફેરવાઈ જશે. તો CH3 જે છે એ બચે છે, જે આપણું હાઇડ્રોકાર્બન સંયોજન છે, અને ત્યાં આગળ આપણે એક H ઉમેરવાનો છે, એટલે CH3, અને એમાં એક H ઉમેરી દઈએ તો આપણી જોડે શું રહેશે? CH4, કાર્બનના 12 અને 4 હાઇડ્રોજન, તો કેટલા થશે? 16 થશે. અને આપણે 2 મોલ માટે ગણવાનું છે. નિપજ જે પણ મળે એના 2 મોલ પ્રમાણે એનું વજન ગણવાનું છે. તો 2 મોલ માટે એનો ગુણાકાર કરી દઈએ તો કેટલા મળશે? 16 દુ 32. તો આપણો સાચો જવાબ કયો થશે? 32 ગ્રામ. પ્રશ્ન નંબર 69. અપેક્ષિત તત્વ કે જે નિકટતમ ઉમદા વાયુ સંરચના ઇલેક્ટ્રોન સંરચના મેળવવા સૌથી મોટો આયન બનાવે છે, તે શોધો. તો આપણા જોડે 4 તત્વો આપેલા છે: સોડિયમ, ઓક્સિજન, ફ્લોરિન, નાઇટ્રોજન. તો આના વિશે ડિટેલમાં આપણે જોઈએ. મિત્રો, તત્વોની અંદર અષ્ટક જ્યારે પૂર્ણ થાય છે ત્યારે એની ઇલેક્ટ્રોન રચના હોય છે NH2 NP6. આપને આપેલા જે ઓપ્શન છે ઓક્સિજન, સોડિયમ, ફ્લોરિન, નાઇટ્રોજન, દરેકની ઇલેક્ટ્રોન રચના જે સામાન્ય એમના સમૂહની ઇલેક્ટ્રોન રચના છે એ મેં અહીં લખેલી છે. ઓક્સિજન માટે NH2 NP4, સોડિયમ માટે NS1, ફ્લોરિન માટે NH2 NP5 અને નાઇટ્રોજન માટે NH2 NP3.
તો આ ઇલેક્ટ્રોન રચના આપેલી છે અને આપણે એમનો આવર્તની અંદર અને સમૂહ પ્રમાણે બંને રીતે એનો જે પરમાણુનું કદ વધે છે અથવા ઘટે છે આવર્તમાં એ પ્રમાણે આપણે એમને અહીંયા ગોઠવેલા છે. સોડિયમ, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. નાઇટ્રોજન એ ઓક્સિજન કરતો મોટું તત્વ છે, એ રીતે ઓક્સિજન એ ફ્લોરિન કરતો મોટું તત્વ છે, પણ આ એક જ આવર્તના છે, બીજા આવર્તના તત્વો છે. બરાબર. જ્યારે સોડિયમ એ ત્રીજા આવર્તનું છે, આ એકલું અલગ તત્વ છે અને સોડિયમ આ ત્રણેય કરતો મોટું છે, માટે ત્યાં ચિહ્ન મેં બદલેલું છે. સોડિયમ સૌથી મોટું તત્વ થશે ત્યાં. પરંતુ જો હવે આપણે જોઈએ કે એમને એવી વાત કરી છે કે દરેક તત્વની નજીકનું જે પણ નિષ્ક્રિય તત્વ હોય એના જેવી ઇલેક્ટ્રોન રચના જો એ પ્રાપ્ત કરી, એ પ્રાપ્ત કર્યા બાદ એનો જે આયન બનશે એમાં સૌથી મોટો આયન કોનો હશે? નાઇટ્રોજનનો, ઓક્સિજન, ફ્લોરિન કે સોડિયમનો? તો એ આપણે જોઈએ તો નાઇટ્રોજનનું નજીકનું તત્વ કયું છે? નિયોન. તો નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના એને પ્રાપ્ત કરવી હોય તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, એને અષ્ટક પૂરું કરવું હોય ત્યાં આગળ તો તેને 3 ઇલેક્ટ્રોન મેળવવા પડશે, તો એના ઇલેક્ટ્રોન થશે ટોટલ 10. નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના મળી જશે. એ રીતે ઓક્સિજનને પણ 8 ઇલેક્ટ્રોન છે એની પાસે અને એને 2 ઇલેક્ટ્રોન મેળવશે તો 10 ઇલેક્ટ્રોન એના જોડે થઈ જશે, ત્યારે એની નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થશે. જ્યારે ફ્લોરિન પાસે 9 ઇલેક્ટ્રોન છે, એને માત્ર એક જ ઇલેક્ટ્રોન મેળવવો પડશે અને 10 ઇલેક્ટ્રોન કર્યા બાદ એ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. જ્યારે સોડિયમમાં એ ત્રણેય કરતો ઉલટું છે. સોડિયમને જો નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય તો એને એક ઇલેક્ટ્રોન ગુમાવવો પડશે, કારણ કે સોડિયમને અંદર ઇલેક્ટ્રોન 11 છે, માટે 11-1 કરેલું છે અને ત્યારે એના 10 ઇલેક્ટ્રોન થશે. હવે તમને ખબર જ હશે કે જ્યારે કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવો તમે તો એનું જે પરમાણુનું કદ રહ્યું એ ઘટે. બરાબર. અને જેમ ઇલેક્ટ્રોનનો ઉમેરો થાય એમ પરમાણુનું કદ વધે. તો હવે એ જોઈ લો કે આમાં કોની અંદર ઘટાડો થયો? તો ઘટાડો કોની અંદર સૌથી વધારે છે? તો સોડિયમની અંદર, કારણ કે એના 11 હતા, 11માંથી 1 ઇલેક્ટ્રોન થયો એટલે એનો ઘટાડો થયો. ફ્લોરિનની અંદર પણ ઘટાડો છે. બરાબર. ફ્લોરિનની અંદર એક જ ઉમેરો થયો છે, જ્યારે ઓક્સિજનની અંદર 2 જ ઉમેરા થયા છે. સૌથી વધારે ઉમેરો થયો છે નાઇટ્રોજનની અંદર. નાઇટ્રોજન પરમાણુમાં 3 ઇલેક્ટ્રોનનો ઉમેરો થયો છે, માટે સૌથી વધારે મોટું કદ અહીંયા નાઇટ્રોજન હાસિલ કરશે. બરાબર. કારણ કે આ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ થશે. જે પણ આયન આના તૈયાર થશે એ બધા સમ ઇલેક્ટ્રોનીય આયન હશે, કારણ કે બધાનો જે ઇલેક્ટ્રોનની સંખ્યા ટોટલ કેટલી મળી? 10-10-10 બધામાં. અને સમ ઇલેક્ટ્રોનીય આયન થાય ત્યારે સમજી લેવાનું કે જેમાં સૌથી વધારે ઇલેક્ટ્રોન મેળવ્યા હશે એ સૌથી મોટો આયન હશે. તો નાઇટ્રોજન અહીંયા સૌથી મોટો આયન હશે. જેને સૌથી વધુ ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે એ સૌથી નાનો આયન થશે. અહીંયા આયનોની વાત થાય છે, આ યાદ રાખવું ખાસ. તો અહીંયા સાચો જવાબ થશે નાઇટ્રોજન પરમાણુ. પ્રશ્ન નંબર 70. નાઇટ્રોજન અણુની આણ્વીય કક્ષકોની ઉર્જાઓનો સાચો ક્રમ કયો છે? આ એકદમ ઈઝી પ્રશ્ન છે. તમને ધોરણ 11માં આ પ્રશ્નનો જવાબ આપેલો હશે કે આણ્વીય કક્ષકોનો જે ડાયાગ્રામ તમે દોરો છો, જેમાં H2 અણુથી નાઇટ્રોજન અણુ સુધીના આણ્વીય કક્ષક ડાયાગ્રામ દોરવા માટે જે ક્રમ આપવામાં આવે છે એ અલગ છે, અને ઓક્સિજન અને ફ્લોરિન અણુ માટેનો જે આણ્વીય કક્ષક ડાયાગ્રામ દોરીએ છીએ એનો ક્રમ પણ અલગ છે. બંનેમાં જે મામૂલી તફાવત છે એ આપણે જોઈએ. હાઇડ્રોજનથી નાઇટ્રોજન સુધીની જે આણ્વીય કક્ષકોનો ડાયાગ્રામ દોરવો હોય તો એના માટે ઇલેક્ટ્રોન રચનાનો ક્રમ આપેલો છે. ત્યારબાદ ઓક્સિજન અને ફ્લોરિન અણુનો આણ્વીય કક્ષકનો ડાયાગ્રામ દોરવો હોય તો એનો ક્રમ પણ આપણે આપેલો છે, અને બંને ક્રમ આપણે સરખાવીશું. બંને ક્રમમાં આપણે જોઈશું કે તફાવત શું છે. સૌથી પહેલા સિગ્મા 1s, બરાબર. ત્યારબાદ નીચે પણ જોઈ લઈએ આપણે સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, અહીંયા પણ સિગ્મા સ્ટાર 1s છે. ત્યારબાદ સિગ્મા 2s, અહીંયા પણ સિગ્મા 2s છે. ત્યારબાદ સિગ્મા સ્ટાર 2s, અહીંયા પણ સિગ્મા સ્ટાર 2s છે. બરાબર. ત્યારબાદ સીધા છેલ્લેથી સ્ટાર્ટ કરીશું. જોઈ લો સિગ્મા સ્ટાર 2p, અહીંયા સિગ્મા સ્ટાર 2pz છે. અહીંયા પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py, અહીંયા પણ પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py છે. હવે જે ડિફરન્સ છે આ તમે જોયું કે બંનેની અંદર આ જે મેં ટીક કર્યા એ બધી કોમન વસ્તુઓ છે. બંનેની અંદર, બંનેના ક્રમમાં આ વસ્તુઓ કોમન છે. એમનું જગ્યા બદલવાની છે જ નહીં. જગ્યા ખાલી તમારે કઈ કક્ષકની બદલવાની છે એ યાદ રાખવું. તો અહીંયા તમારે જે હાઇડ્રોજનથી નાઇટ્રોજન અણુની આણ્વીય કક્ષક ભરવી હોય તો સૌથી પહેલા તમારે કઈ કક્ષક ભરવી પડશે? પાઈ 2px બરાબર પાઈ 2py. સિગ્મા સ્ટાર 2s પછીની વાત છે. તો પહેલું આ જ યાદ રાખવું, એક જ વસ્તુનું યાદ રાખવું. કાં તો હાઇડ્રોજનથી નાઇટ્રોજન સુધીનું યાદ રાખો, કાં તો ઓક્સિજન અને ફ્લોરિનનું યાદ રાખો. બંનેમાંથી કોઈ એક જ વસ્તુ યાદ રાખવાની. તો પાઈ 2px બરાબર પાઈ 2py જે છે એ પહેલા ભરાશે, ત્યારબાદ સિગ્મા 2pz ભરાશે, અને ત્યારબાદ જે ક્રમ છે એને અનુસરવાનું રહેશે. પરંતુ O2 અને F2 ની અંદર તમે જુઓ કે પહેલા કોણ ભરાય છે? સિગ્મા સ્ટાર 2s પછી સિગ્મા 2pz, જે આમાં અહીંયા આપેલી છે. જ્યારે ત્યારબાદ પાઈ 2px, પાઈ 2py ભરાઈશ. એટલે બંને આણ્વીય કક્ષકના જે ડાયાગ્રામ છે એ થોડાક જ ચેન્જ કરેલા છે.
આ યાદ રાખવું. હાઇડ્રોજનથી નાઇટ્રોજન સુધીમાં પાઈ 2px પાઈ 2py પહેલા ભરાશે. માટે આપણો જે સાચો જવાબ છે નાઇટ્રોજન માટે કયો આવશે કે સૌથી પહેલા પાઈ 2px બરાબર પાઈ 2py ભરાશે, પછી સિગ્મા 2pz ભરાશે. તો આપણો ઓપ્શન નંબર 2 જે છે એની અંદર આ ક્રમ આપેલો છે. માટે સાચો જવાબ થશે આપણા પ્રશ્નનો ઓપ્શન નંબર 2.